ચામડી ઉપર મચ્છર કરડવા જેવા ઢીમચા થઈ જાય છે, ચામડી ઉપર ખજવાળના લીટાઓ ઉપસી જાય છે, આંખ કે હોઠની ચામડી સોજી જાય છે અને ખૂબ જ ખજવાળ આવે છે, તો આ શીળસ છે. જો તમે પણ શીળસથી પરેશાન હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કોઈને ખાટું ખાવાથી, કોઈને તડકામાં જવાથી, કોઈને લાંબો સમય એસીમાં રહેવાથી, તો કોઈને વધારે પરસેવો વળે ત્યારે, આમ અલગ અલગ કન્ડિશનમાં શીળસ નીકળતું હોય છે. શીળસ એક એલર્જીની બીમારી છે. જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે સંવેદનશીલ થઈ જાય ત્યારે શીળસ નીકળે છે. શીળસમાં આપણા શરીરમાંના આઈજી નામના કોષોનું પ્રમાણ લોહીમાં વધવા લાગે છે, જેની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે ઝડપથી કામ કરવા લાગે છે અને એમાં શીળસ ઉદ્ભવે છે. આયુર્વેદ અનુસાર શીળસની અલગ અલગ કારણો અનુસાર 4 અવસ્થા બતાવી છે, જેમાં પહેલું શીતપિત્ત, બીજું ઉદર્દ, ત્રીજું કોઠ અને ચોથું ઉત્કોઠ. કોઈ પણ પ્રકારના શીળસનું સચોટ નિદાન કરીને જો યોગ્ય પરેજી સાથે આયુર્વેદની સારવાર કરવામાં આવે તો શીળસ 100% મટવું શક્ય છે. અને જો તમે પણ લાંબા સમયથી શીળસથી પરેશાન હોય તો એકવાર સાચું આયુર્વેદ અવશ્ય અજમાવજો.